ય ઇદમ પરમમ ગુહ્યમ મદ ભક્તે સ્વવિધ્યાસ્યતિ. હે અર્જુન, આ પરમ વેદોનું જે ગુહ્ય જ્ઞાન જે મારા ભક્તોને વિતરણ કરે છે ને, કે છે કે ભવિષ્યમાં મને કોઈ એટલો પ્રિય નહોતો, વર્તમાનમાં એટલો કોઈ મને પ્રિય નથી, અને ભૂતકાળમાં કોઈ એટલો પ્રિય મને નહોતો કે જે મારી વાણીનો પ્રચાર કરે છે, જે મારા નામનો મારી વાણીનો પ્રચાર કરે છે, એ મને બહુ પ્રિય છે. સ્વયં ભગવાન ગીતામાં કહે છે 18મા અધ્યાયના 68 નંબર શ્લોકની અંદર, ન તો તસ્માદ મનુષ્યેષુ કશ્ચિદ મે બી પ્રિયમ. એના સિવાય મને બીજો કોઈ પ્રિય નથી જેટલો મારો ભક્ત જે મારી વાણીનો પ્રચાર કરે છે ને, એ ભક્ત મને બહુ પ્રિય છે. એટલા માટે ભગવાનની વાણીનો બધી જગ્યાએ પ્રચાર થવો જોઈએ. ઘરે ઘરે, ઘરે ઘરે, ગૃહે ગૃહે, જને જને, એટલે કે બધાને જઈને તમારે કહેવું જોઈએ કે આ લો, આ ગીતા લો, એને વાંચન કરો, ચાલો મંદિરે, ચાલો આજે કીર્તન છે, અને એમાં સૌથી આગળ રહેવું જોઈએ, સાધનામાં આગળ રહેવું જોઈએ. ચૈતન્ય મહાપ્રભુની પત્ની, જેનું નામ હતું લક્ષ્મી પ્રિયા, કારણ કે એ તો ભક્ત રૂપે પ્રગટ થયા હતા, તો લક્ષ્મી પ્રિયા જે છે ને, એમને દેહાંત થઈ ગયું હતું, શરીર ત્યાગ કર્યો હતો. લક્ષ્મી પ્રિયા એટલે લક્ષ્મીજી સાક્ષાત. પછી એને ચૈતન્ય મહાપ્રભુની માતા સચી માતાએ બીજા વિવાહ કરાયા. જ્યારે બીજા વિવાહ કર્યા, કે ગમે તે કહીને બેટા તું લગ્ન કર, ત્યારે ચૈતન્ય મહાપ્રભુ બીજા વિવાહ કર્યા. અને જ્યારે બીજા વિવાહ કર્યા, એ સ્ત્રીનું નામ હતું વિષ્ણુ પ્રિયા. શું નામ છે? વિષ્ણુ પ્રિયા. તમે જ્યારે હાવડા સ્ટેશનથી ટ્રેન જાય છે, તો 105 કિલોમીટર જ્યારે તમે ક્રોસ કરો એટલે નવદીપ સ્ટેશન આવે. અને નવદીપ સ્ટેશન પછી આગળ જાઓ ને, કટવા નામ કેમ પડ્યું? કારણ કે ચૈતન્ય મહાપ્રભુ એના વાળ કાપ્યા હતા, એટલે કટવા ગામ નામ પડ્યું. છેલ્લું સ્ટોપ છે, પણ એ નવદીપ પછીનું જે સ્ટોપ છે ને, એનું નામ છે વિષ્ણુપ્રિયા, સ્ટેશનનું નામ છે. હાજી, હું ત્યાંથી જ્યારે રિટર્નમાં ગયો ત્યારે વિષ્ણુપ્રિયાથી ચાલે હતો. તો વિષ્ણુપ્રિયા એ સ્ટેશનનું નામ છે. ત્યાં આગળ વિષ્ણુપ્રિયાનું મંદિર છે. અને 24 વર્ષની ઉંમરે ચૈતન્ય મહાપ્રભુએ છે ને સંન્યાસ લઈ લીધો કે મારે જીવોનું કલ્યાણ કરવું છે. હું ઘર સંસારમાં ફસાયેલો રહીશ તો ક્યારે જીવનું કલ્યાણ થશે? એટલે સંન્યાસ લીધો કટવામાં જઈને, ઈશ્વરપુરી પાસે. એમનું નામ હતું ઈશ્વરપુરી, એમના ગુરુનું નામ. એમની પાસે એમને સંન્યાસ લીધો, દીક્ષા લીધી. તો વિષ્ણુપ્રિયા જે છે ને, એમની પત્ની કહે છે કે હું તમારા વગર રહી નહીં શકું. ત્યારે એમને કીધું કે તમે હરે કૃષ્ણ મંત્રનો જાપ કરજો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આજે આ જે મંત્ર છે ને, આખી દુનિયામાં બધા એનો જાપ કરે છે. આખી દુનિયામાં વૈષ્ણવ ધર્મની અંદર સૌથી શ્રેષ્ઠ મંત્ર કળિયુગની અંદર, અને જે આપણને મળ્યો છે. એ વિષ્ણુપ્રિયા શું કરતા? ચોખા એક પાત્રમાં શું રાખતા? ચોખા. અને મંત્રનો જાપ કરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. એક ચોખાનો દાણો લે અને અહીંયા મૂકે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. અને જેટલા ચોખા થાય ભેગા, એ ચોખા રાંધે સાંજે, અને રાંધીને ઠાકુરજીને ભોગ લગાવે, મહાપ્રભુને. અને પછી એ પ્રસાદ લેતા. આવું કેટલા લોકો કરે છે? શું જીવન! આ તો પેટ ભરી, અને એક જનાવરે પેટ ભરે છે. એક જનાવરે પોતાનો પરિવાર સંભાળે. કૂતરું હે ને, ગરગુલિયાને, એને પેટ ભરે છે. તો આ માણસે શું કરે છે? બસ પેટ ભરવા આખો દાડો બસ રખડ કરે. આજ તો 1000 રૂપિયા મળ્યા, આજ તો 500 રૂપિયા મળ્યા. તગારું કુંડું, તારી જિંદગીમાં તું શું કમાણો? સાચું ધન તારી પાસે હતું, પણ તું ખોઈ નાખ્યું. સવારમાં વહેલા ઉઠીને તું નામ લે પ્રભુનું, એ જ સાચું ધન છે, અને એ તારી સાથે આવશે. આ જે ધન કમાઈને જે બેઠો છે ને, એ તો તારા છોકરાઓ વાપરી નાખવાના છે, કાંઈ કામમાં નહીં આવે. હા,
તમારા છોકરાઓ ભગવાનના ભગત હોય અને એના માટે તમે પૈસો કમાઈને મૂકો તો વાત અલગ છે. જેવી રીતે મારી દશા, મારી સ્થિતિ, કે મા બાપે બહુ કાળી મજૂરી મહેનત કરી અને બહુ પૈસો ભેગો કરીને જમીન જાયદાદ ને પ્રોપર્ટીની જગ્યાઓ રાખી આજે અમને કામ આવ્યું. જો અમારી પાસે આ બધી વસ્તુ ન હોત તો અમે થોડું ભજન કરતા હોત. મા બાપની કૃપા છે એટલે એમને બધી જગ્યાઓ રાખીને બધું કર્યું. તાણે અમે આ બધું લીલી વાડી લીલા લહેર છે ને 25 વર્ષની ઉંમરે બધું છોડી દીધું હોય. કેમ? કારણ કે સંતોષ રાખ્યો જીવનમાં કે બસ હવે આપણે કોઈ વધારે કમાવું નથી, બસ જે છે એટલું સાચવીને રાખો. આપણે નહીં કહેતા બાપ દાદા કહે ને કે બેટા વધારે કોઈ ના કમાય તો કહો વધો નહીં, પણ આ જે છે એને સાચવીને રાખશો ને તો તમે જીવનમાં દુઃખી થવાના નથી. એટલે કે જે પેલા 1,12,000 કોઈ દાડે કરવા એવું જીવન. એટલે આપણી પાસે જે પણ ધન છે ને, પ્રોપર્ટી, પૈસો, એને વધારવાની કોશિશ મત કરો, પણ જીવનમાં ભક્તિ વધારવાની કોશિશ કરો. અને ભક્તિ કઈ રીતે વધશે ખબર છે? જ્યારે આવી કડકડતી ઠંડીમાં તમે ઠાકુરજીના દર્શન કરવા આવો સવારમાં વહેલા, ત્યારે ભગવાન જોવે કે ના હવે આ સિરિયસ બન્યો છે, આને આ જગતમાંથી નીકળવું છે. અને બ્લેન્કેટ ઓઢીને સૂઈ ગયા હોય ને એ માણસ કે આને કોઈ સિરિયસતા નથી, આ તો ભાઈ આ તો રવિવારે આ ભગત છે અઠવાડિયાવાળા. પણ જેને આવી કડકડતી ઠંડીમાં આવી 11 જો કેટલી સુંદર 11 આજે તિથિ હતી, પણ કેટલા લોકોએ દર્શન કર્યા બોલો. તમે નહીં માનતા હોય કે આ વ્યક્તિ રોજના 700-800 રૂપિયા કમાતા હતા આજથી 20 વર્ષ પહેલાં હીરામાં. હું 2 પાટલા લઈને બેસતો ને ત્યારે હું હીરા ઘાટ કરતો અને સૌથી બોલર સ્પીડી કારીગર હતો હું. સ્પીડી કારીગર મહિને 20,000નું કામ કરતો એ સમયે. તો પણ 11ને દિવસે છે ને ઘરે કોઈને ન કહેતો, અને મને ડર નહોતો ઘરમાં, એવું નથી, પણ ઘરે કોઈને કહેતો. મંદિરે જઈ અને આખો દિવસ જાપ કરવાનો. બસ કે 11ને દિવસે શું કરવાનું? મંદિરે બેસી એક જગ્યા પર બેસી અને આખો દાડો જાપ કરવાનો. મંદિરે સેવા કરવી, સાધુ સંતોને જમાડવા, સેવા કરવી, પોતું મારવું, ઝાડુ મારવું, એ બધું કરે જતો. અને સાંજ પડે 8:30 વાગે એટલે સત્સંગમાં જતો રહેતો. અને સત્સંગમાં બેસીને સૌથી આગળ બેસી અને આવી રીતે બધું સાંભળતો. એ જે બોલે ને વક્તા એ બધું સાંભળો એક ચિત્તે, એક એક શબ્દ એના હૃદયની અંદર ઉતરે. અને પછી ચાલતો ચાલતો જ્યારે ઘરે જાઉં ને એટલે બધા વિચાર કરું કે આજે મેં કેટલું કેટલું સાંભળ્યું અને આમાંથી મારે શું કરવાનું છે હવે. આવું આપણા હૃદયમાં થાય? આવા હજારો સત્સંગો સાંભળી લીધા પણ કોઈ ફૂલ ન ફરહી, શાસ્ત્ર કે છે તુલસીદાસજી કે એના એ હુક્કું લાકડું હોય ને બાવળિયાનું હુક્કું, એમાં ગમે જેટલું અમૃતની વર્ષા કરો ને અમૃતની, તો કે ફૂલ ન ફરી એમાં કોઈ આપવાનું. બસ એવી દશા આપણી છે. ગમે જેટલા સત્સંગ તમે ગમે જેટલા કડક રાખો, ગમે તેમ થોડા મારો કે ના પ્રભુ તમારો સત્સંગ જોરદાર હોય છે, પણ આવી કથા હું દુનિયામાં કોઈ જગ્યા નહીં કરતો. તમારે જોવું તમારા યુટ્યુબ ને ફેસબુક પર જોઈ લો. આ જે કથા જે કરી છે ને દુનિયામાં ક્યારેય મેં નથી કરી. આપણને રૂંગું આવે, આપણને બહુ રોવું થાય છે કે સારું આટલી ગધા મજૂરી કરીએ, આટલી મહેનત કરીએ, એના કરતાં આવી તો અમે ચોક મહુવા બાજુ કર્યું હોત ને તો આજે અરબો રૂપિયાનું મારું મંદિર બની ગયું હોત અને કેટલાય અનુયાયી હોત, કેટલાય તિલકવાળા ધોતી કુર્તાવાળા આમ થઈ ગયા હોય, પણ તો હજી પડ્યા છે. બોલો કહો તો નહીં, એક તો બનશે. ઓયથી હું જાય રિટાયર થઈ જાય 50 વર્ષે, કારણ કે 50 વર્ષે શું લેવાનું છે? વાનપ્રસ્થ લેવાનું. એટલે 7 વર્ષ ખૂટે છે. 7 વર્ષ 7 વર્ષ બહુ કોક તો બને, ગુપ્તા તમે બનશો ને. બીજું તો મને કોઈ વિશ્વાસ લાગતો નહીં કોઈ બને એવું. પણ ધોતી કુર્તા, તિલક આપણો આ પહેરવેશ છે, આપણું ઘરેણું છે, અને એને જીવનમાં અપનાવવું. આ ક્યાંક ખોટી થોડી વસ્તુ છે. લોકોને છોકરાને ગળામાં હાથ નાખી અને બજારમાં ફરતે શરમ નહીં આવતી? આવે કોઈને દારૂ પીવામાં કોઈને શરમ આવે? કોઈને કોકના રૂપિયા લઈને ઉઠી જવામાં કોઈને શરમ નથી આવતી? પણ માણસને આજે તિલક કરવામાં શરમ આવે. તમે જે જગ્યાએ જતા હોય, જોબ કરવા, ફેક્ટરીમાં કે કાંઈ કામ કરતા હોય કે દુકાન હોય, ગમે તે હોય, પણ જ્યારે તમે તિલક કરો તો તમે જુઓ કે તમારી અંદર કેટલી સાત્વિકતા રહે. બીજી વસ્તુ,
તમે ખોટા ખાણા પીણા જે બી હોય ને એ તમારા બધા બંધ થઈ જશે. આપણે જો હોય ઊભા ઊભા ચાલુ થઈ જાય ભેંસના ગોળી. હંમેશા ભોજન છે ને બેસીને કરવું જોઈએ. શું કરવાનું? બેસીને કરવું જોઈએ. રસોડામાં ક્યારે છે ને ભોજન ન કરાય, કારણ કે રસોડા અન્ન ક્ષેત્ર છે. ઢોર ક્ષેત્ર નથી, પણ કયું ક્ષેત્ર છે? અન્ન ક્ષેત્ર. ઢોરને તો ગમે તમે હાલો તો ચાલુ થઈ જાય. આપણે ઢોર થોડા છીએ, આપણે મનુષ્ય છીએ. જે જગ્યા ઉપર જે સ્થાન ઉપર ભગવાનનો ભોગ બનતો હોય એ રસોડામાં ક્યારે આપણે ભોજન ન કરવું જોઈએ. આ દરેકને નિવેદન છે. એનું આસન હોય, આ સોફો બેસવા માટે છે. એના પર સોફા પર ઉભા રહીને ડિસ્કો ના કરાય. ડિસ્કો કરવાનો પણ અલગ સમય આવે કે જ્યારે ડીજે વાગતો હોય ને તો તમે નાચો તો હારાય લાગો, કે મંદિરમાં કીર્તન થતા હોય તો હારા લાગે, અને એમનેમ તમે નાચો તો કેવા લાગો? હે કેમ ગાંડો છે. એટલે જે વસ્તુ જે સ્થાને જે શોભતી હોય ને એ જગ્યાએ શોભે. કોઈ દાડો જે તપેલામાં ભગવાનનો ભોગ બનતો હોય ને એ તપેલાને કોઈ દાડો હેઠા હાથે અડાય ના, કે આપણે દોષના પાપના ભાગીદાર બનવી. આપણે એ હાથ હેઠો હોય કોઈ દાડો જિંદગીમાં, અમે અમારા જીવનમાં 20 વર્ષમાં કોઈ દાડો જિંદગીમાં આવું કર્યું નહીં. કોમ બધું અમને જ્ઞાન છે, બધી અંદર હૃદયની અંદર બધું જ્ઞાન છે કે કયા ટાઈમે શું કરવું, કોને કેવી રીતે બોલવું, બધી સમજી વિચારીને એક એક શબ્દ કાઢીએ ને એમાં 3 વખત વિચાર કરવો પડે, પછી એને શબ્દને બહાર કાઢો. વહેલા ઉઠો, પવિત્ર વસ્ત્ર પહેરો, સ્નાન કરી લો, અને રોજ ન થતું હોય તો એક દિવસ છોડીને એક દિવસ રોજનો નિયમ રાખો કે મારે મંદિરે જવું છે દર્શન કરવા ઠાકોરજીના. અને પછી જો ભગવાનની કેટલી બધી કૃપા વરસે છે. સવારમાં પહેલું કામ ઠાકોરજીના દર્શન. મને ભગવાને એક્ટિવા આપી, મને 4 વ્હીલ આપી, મને આ આપ્યું, મને આ આપ્યું. શેના માટે આપ્યું છે? મંદિરે જવા માટે આપ્યું છે. ભગવાન આપે છે પણ એનો ઉપયોગ શેના માટે કરવાનો છે? ભગવાન માટે કરવાનો છે. જે વસ્તુ આપણને મળી છે એનો સેવા એમાં ઉપયોગ કરો. અને તમને ભગવાન એટલું બધું ધન આપશે ને કે જેની વાત મત પૂછો, બહુ આગળ વધારશે. પણ એક વસ્તુ, ભગવાનને છોડીને જીવનમાં કોઈ કામ ન કરવું. પહેલું કામ ભગવાનનું કરો, પહેલું કામ ભગવાનનું નામ લેવાનું ચાલુ કરો, અને પછી બીજું કામ તમે કરો દુનિયાના. પહેલા કામ પેલું કહે છે ને કે 1000 કામ છોડ કે સ્નાન કર દો, 1 લાખ કામ છોડ કે મહાપ્રસાદ લે લો, અમારા ગુરુદેવ કે. અને 1 કરોડ કામ પડ્યા હોય તમારી પાસે, પણ 1 કરોડ કામ છોડીને પહેલા પ્રભુના દર્શન ને ભગવાનનું નામ લઈ લો. ખબર પડી વાતમાં કેટલી ગંભીરતા? 1 લાખ કામ છોડીને પહેલા 1000 કામ છોડીને પહેલા કામ શું કરવું જોઈએ? સવારમાં ઉઠીને સ્નાન કરી લેવું. એક ઉદાહરણ આપે છે. 1 લાખ કામ પડ્યા હોય ને પણ એક કામ છોડીને પણ શું કરવું જોઈએ? પ્રસાદ લઈ લેવું જોઈએ. અને 1 કરોડ કામ તમારી પાસે પડ્યા છે કે આજે તો 1 કરોડ કામ પટાવવાના છે, પણ 1 કરોડ કામ હોય ને એને છોડી અને પહેલું કામ શું કર? ભગવાનનું નામ લેવું જોઈએ. અને જે બોલો છો, જે રીતે હું મહામંત્ર છાપીને સ્ટીકર કેમ ગામડે ગામડે આપું છું ખબર છે? શા માટે આપું છું? કે એ માણસ ખાલી જોવે ને, એ મંત્ર મહામંત્ર જ્યારે છે ને જોવો, તમે જે બોલો છો એને જોવો, બોલો એને જોવો, બોલો એને જોવો. જે મંત્ર જે છે ને એને બોલો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એટલે તમે મન લગાડીને તમે જાપ કરી રહ્યા છો. અને અત્યારે જે જાપ થાય છે ને આપણે બધાના, એ પોપટ બોલે ને એમ, પોપટ રટે એમ ચાલુ છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કઈ બંધ કરે છે? સમજ પડી? એટલે એમાં કોઈ ફળ નહીં મળે. સંસારનું ફળ મળશે, સુખ મળે, સુવિધા મળે, તમારા મનની જે ઈચ્છાઓ હોય ઠાકુરજી પૂરી કરે, પણ તમને ભગવત ધામ નહીં મળે. ગેરંટી સાથે. એટલા માટે સિરિયસ બનો, ગંભીર બનો. એક વસ્તુ તમને શરૂઆત કરી હતી 1 રૂપિયાના સિક્કાથી, હવે ફરીથી પાછું એ જગ્યાએ આવ્યો છું. બ્રહ્માંડ ભ્રમિતે કોન ભાગ્યવાન જીવ, ગુરુ કૃષ્ણ પ્રસાદે પાયે ભક્તિ લતા બીજ. આજે છે ને આ 20 વર્ષથી, 20 વર્ષ તો નથી પણ આ 17 વર્ષથી મારી પાસે છે. આ જે ગુરુની કૃપા પ્રસાદ છે.
અમે લીધી હતી દુકાનમાંથી લઈ અને ગુરુદેવને આપી. એટલે ગુરુદેવે આ માળા આ મણકા ઉપર છે ને જાપ કરી અને યજ્ઞની અંદર અમને શપથ લીધા કે 4 નિયમના પાલન કરજો, 11ના 25 માળા કરજો અને આજથી તમને આ મંત્ર આપીશ. આ માળા કેટલી વખત ખોવરાઈ છે પણ તોય આની આ જ માળા મળી ગઈ. બોલો, આ માળા મારી છે ને જે છે સત્ય વસ્તુ તમને કહું છું. અમે જો આ 3 મણકા જો અલગ છે, લાગે છે 1 2 3 સૌથી અલગ લાગે જો, છે કે નહીં? આ માળા છે ને મારી આવી થેલી હતી, માળાની થેલી. અને ગુરુ મહારાજની કથા સાંભળવા માટે હું સ્પીડમાં બાઇક લઈને ગયો. આ જ બાઇક મારી પાસે જે હાલ છે ને એ બાઇક મુંબઈ હતું. હા, આ માળા છે ને જમ્પ આવ્યું કે એટલે અડધી બહાર નીકળી, પછી અડધી આટલી નીકળી, પછી શું થયું? પડી ગઈ. આ ધારો કે આ કોણોદર પહોંચ્યો હોય અને કોણોદરથી પાલનપુર આવવું હોય, મારી માળા કોણોદરમાં પડી ગઈ હતી અને ટ્રાફિકમાં મુંબઈ સિટી કેવી કહેવાય મને કહેવડો, કેટલું ટ્રાફિક હશે મુંબઈમાં, પણ 15 કિલોમીટર આગળ મારી માળા પડી ગઈ અને હું જોઉં તો ખાલી થેલી. મારો તો પ્રાણ જતા રહ્યા કે જે વસ્તુ ઉપર મેં આટલા વર્ષોથી સાધના કરી હોય અને મારી માળા જતી રીચો પડી. મારો જીવ પેલો થઈ ગયો. ફરીથી મુંબઈની અંદર આઉટસાઇડમાં કોઈ દિવસ ન જવાય, પાલનપુરમાં જવરાય, કોઈ વધો નહીં. આઉટસાઇડમાં કોઈ રોંગ સાઈડમાં કોઈ જાય, પણ જીગર રાખી અને શું કર્યું, જે રસ્તે આવ્યો પાછો એ રસ્તે આવવું પડે કે એ પડતે આવ્યો. તો આ માળા છે ને ટાયરમાં, પેલા બસમાં અને ખટારાના ટાયરમાં આ માળા પેલી થઈ ગઈ અને 3 મોતી તૂટી ગયા. પણ મારો જીવ આવી ગયો કે ચલો. અને એવી રીતે કેટલી વખત ખોવરાઈ છે. પણ આ મારું આ કેટલું કહેવાય કે આ જ માળા ઉપરથી જે સાધના કરું છું એ જ માળા મારે આજે ગુરુદેવની છે, મને મળી પાછી. અને આ જીવ કરતાં પણ વાલી વસ્તુ છે. એટલા માટે આવા સિરિયસ બનો, આવા ગંભીર બનો ભક્તિ માટે. અને એટલું ભગવાનનું શુદ્ધ નામ લો, એટલું શુદ્ધ નામ લો કે જે તમે બોલો છો એ સાંભળો, જે બોલો છે એ મનમાં ચિંતન કરો. જ્યારે ભગવાનનું કીર્તન થતું હોય તો ડાફેરો ન મારવી, પણ ભગવાનનું ચિંતન કરવાનું. સ્મરણ, નામ, રૂપ, ગુણ, લીલા, 4 વસ્તુ. કઈ? નામ, રૂપ, ગુણ, લીલા. અને થાય દવા ગળો તો રોગ મટે. એવી રીતે હરિનામ પણ એ વસ્તુ રીતે લો તો તમને પણ ભગવાન પ્રત્યે પ્રીતિ થશે. ભગવાનની કથા જ્યારે તમે સાંભળશો ને તમારા આંખમાંથી આંસુ આવશે. નયનમ ગલદ અશ્રુ ધારયા વદનમ ગદગદુરુદ્ધયા ગિરા. તમે જ્યારે ભગવાનની કથા સાંભળશો ને તમે એટલા બધા અંદર ઊંડા ઉતરી જશો ને ભગવાનની કથામાં કે તમને કોઈ વસ્તુ નહીં ગમે. અને જો આજનો સત્સંગ તમે પૂરો સાંભળ્યો, પણ આ જો બધું રેકોર્ડિંગ કરીને સાંભળે છે એકની એક વસ્તુ વારે વારે, આવા ગંભીર બનવું જોઈએ કે ના મારે પ્રભુને પ્રાપ્તિ માટે મારે ગમે તે કરવું છે. એટલે એવા ગંભીર બનવું જોઈએ. અને ભગવાનની કથામાં, ભગવાનના નામમાં એટલા ડૂબી જવું જોઈએ. સાક્ષાત ભગવાનના દર્શન તમને અહીંયા બેઠા બેઠા થઈ જશે કરવા હોય તો. પણ આપણને એ દર્શન કરવા નથી. આપણને સંસારની ચિંતા, મારા ભાઈ આટલા પૈસા લેવાના છે, અને આનું આમ કરવાનું છે, આનું આમ કરવાનું છે, અને આટલો માલ આપવાનો છે, એ જ ભમતું હોય માણસને. આખો દાડો જે કર્યું હોય કર્મ, એને સાંજે શું ચિંતન આવે? માળા કરે એટલે શું ચિંતન આવે? એટલે પેલાને ફોન કરવાનો રહી ગયો, હરે રામ 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 હરે હરે, લાવજી એટલે ફોન કરું પેલા. ખબર પડી? અને માળા કરે એટલે જ યાદ આવે. ઓમ નહીં આવે, પણ માળા કરવા બેહે ને એટલે હારું પેલા તો ફોન કરવા ભૂલી ગયો હારું. એટલે આ તો આપણું આ તો કેવું શસ્ત્ર છે. એ કે કોઈ યાદ ના આવે, માળા કરવા બેહો. કોઈ યાદ ના આવતું શું કરવાનું? માળા કરવા બેહો. એ આપણું શસ્ત્ર. એવું અનમોલ વસ્તુ આપણને મળી, પણ આપણે બધા એક
રૂપિયાનો સિક્કો લઈને પકડીને હજી બેઠા ને હજી સુધી ખબર નહીં હવે કાલ હવે ઉત્તરાયણ પછી કેટલાનું પરિવર્તન થાય છે. કેટલાનું થાય રમેશભાઈ? થાય જેટલા સિરિયસ બનશું આપણે. मुश्किल है, होगा बहुत मुश्किल है. होगा होगा ब्रह्मा जी दुकान खोली है. ब्रह्मा जी શું ખોલ્યું है? સવારથી હાંજ પડી પર દુકાનમાં કોઈ ધંધો થયો નહીં, વકરો નથી, એટલે ચારણી મારે ને પણ એકે પડ્યું નહીં. હતા એવા ને એવા, એમાંથી કોઈ નીકળ્યું કસ્તરે ના નીકળ્યું, કોઈ નહીં, કોરે કોરા બધા. એટલે બ્રહ્માજી કહેવાય દુકાનને શું કરું? વધાવો. એટલે આ કળિયુગ આ છેલ્લો આવ્યો, હવે ભગવાન હવે શું કરશે? વધાવશે દુકાન. બસ હવે આવે આવા ઘોર કળિયુગની અંદર સ્વર્ણ યુગ છે. આ કયો છે? સ્વર્ણ યુગ કહેવામાં આવે છે. અને સ્વર્ણ યુગ, અને સ્વર્ણ યુગની અંદર જ બધા તરી જાય. પછી આવનારા આ જે ઇસ્કોન સંસ્થા જેવી જે દુનિયામાં સનાતન ધર્મનો પ્રચાર કરવાવાળી બીજી કોઈ સંસ્થા નથી. કોઈ એમ કહેતું હોય કે અમે કૃષ્ણનું ભજન કરો, પણ એને મુશ્કેલ છે, બહુ અઘરું છે. પણ જે યોગ્ય ગુરુ પરંપરાની અંદર ભજન કરી અને પોતાના જીવનને શુદ્ધ બનાવશે ને એ જ ભગવત ધામનો અધિકારી બને છે. આપણા બાળકોને યુનિવર્સિટીમાં આપણે ભણાવીએ છીએ, મોટી મોટી ક્વોલિફાઈડ સ્કૂલની અંદર ભણાવો છો ને, કે કેટલાય નિહાળો લઈ લઈને બેસી જાય છે. પોતાની કોઈ બી નિશાળ બનાવી શકે છે, હું એ બનાવી શકું મારી પ્રાઇવેટ સ્કૂલ, પણ એ સ્કૂલનું નામ રજિસ્ટર સરકારમાં ન હોય અને તમારો છોકરો 10 ધોરણ એ સ્કૂલમાં ભણીને આવે, શું એને નોકરી મળવાની છે? જ્ઞાન રહેશે, જ્ઞાન હશે બધું. સમજો છો મારી વાતમાં તમે? જ્ઞાન બધું જ છે એ સ્કૂલની અંદર, બધું ભણાવે, ઇતિહાસ, ભૂગોળ, ગણિત, બધી વસ્તુ, પણ ક્વોલિફાઈડ પોલીસ સ્કૂલમાં હશે. કારણ કે સ્કૂલ કઈ છે? સરકાર માન્ય છે. આ વસ્તુ મગજમાં ઉતારો. એવી રીતે લોકો ભલે કોઈ એમ કે અમારા તો આ ગુરુ છે ને અમારા આ ગુરુ, એ મેં બનાયા હતા, મેં ગુરુ બનાયા હતા. છેડ બાડમેર બાજુ મારે કેટલાય, અમારા ગામમાં પટોણમાં કેટલાય છે, મેં બનાયા હતા, હું નાનો હતો. તો શું સાચા ગુરુ થઈ ગયા? શાસ્ત્ર કહે છે એની ઉપર વિશ્વાસ રાખો. શાસ્ત્રમાં કહે છે કે 4 જ પરંપરા છે, શ્રી, કુમાર, રુદ્ર, બ્રહ્મ. આ વેદોની અંદર સ્વયં વેદવ્યાસજી લખેલો છે. અને એ પરંપરામાં રહીને ભજન કરો, ભક્તિ કરો, તો તમારું જીવન પરિવર્તન થશે, ને કંઈ કાંઈ નહીં થાય. એટલે કે છે કે જેવી રીતે આપણો દીકરો ક્વોલિફાઈડ સ્કૂલની અંદર ભણતો હોય ને, તો મોટો થઈને એને ડિગ્રી મળશે ને, તો એ ડિગ્રીના આધારે ગમે તે કામ કરી શકે. પણ સરકાર માન્ય જો સ્કૂલ નહીં હોય અને તમારો છોકરો ભણતો હશે, તો હજી પહેલામાંય નહીં, ભલે 10 ભણ્યો હોય કે BA કર્યો હોય, પણ સરકારના નિમિત્તે એ ઝીરો જ છે. ભલે ગમે જેટલું જ્ઞાન એના પાસે, ડૉક્ટર હોય, પણ જ્ઞાન ઝીરો. એવી રીતે લોકો ભલે કૃષ્ણનું ભજન કરતા હોય, પણ શુદ્ધ પ્રેમા ભક્તિ એના જીવનની અંદર ક્યારે નહીં આવે. એટલા માટે આપણને આ બધી વસ્તુ મળી છે, એને ગંભીર બનો, સિરિયસ બનો, અને એક એક વસ્તુ, ભગવાનની કોઈ પણ વસ્તુ આવે ને એમાં બહુ ગંભીર બનીને રહેવું જોઈએ. કે રોજ મારું પહેલું કામ કે ગમે તે થાય, પણ 10 માળા હું છે ને એક જગ્યા પર બેસી અને પછી એ માળા પૂરી થાય પછી હું સંસારનું કામ કરીશ. આવો સંકલ્પ કરવો જોઈએ. કારણ કે અત્યાર સુધી તો દક્ષિણાયન હતું, આવતીકાલથી ઉત્તરાયણ થશે. એટલે ઉત્તરાયણના દિવસે આપણે એક સંકલ્પ કરવો જોઈએ કે હવેથી 10 માળા એક જગ્યા પર સવારમાં ઉઠી નાહી ધોઈ અને 10 માળા પહેલી હું કરીશ. પહેલાં શું કરીશ? 10 માળાનો જાપ હું પહેલો કરીશ. પછી બીજું કામ, પાણી પીવું હોય કે નાસ્તો કરવો હોય કે ખાવાનું હોય કે ગમે ત્યાં પાસે લાખ રૂપિયા કેમ ન લેવાના હોય. આવા જ્યારે ગંભીર બનશું ભગવાન માટે, તો કંઈક ભગવાન થોડો વરહાદ કરશે, કૃપા, આશીર્વાદ. કે ત્યાં સુધી કરવાના ભટક્યા રહેશું, આવી રીતે ભટકતા રહીશું, પણ હૃદયમાં ભક્તિનું બીજ નહીં ઉગે. એટલા માટે સિરિયસ બનો, ગંભીર બનો. કોઈ પ્રશ્ન હોય તો પૂછો. કોઈ પૂછવું બંધ કરો હેડો. ચાલશે ચાલે ને.